તો ગાંધીનગરથી વિગતો પ્રાપ્ત થઈ રહી છે, જેમાં 26 વિભાગો પૈકી 22 વિભાગોમાં ખાતાકીય તપાસ કરવામાં આવી છે। 22 વિભાગમાં ખાતાકીય તપાસના કુલ 782 કેસો સામે આવ્યા છે। પ્રાથમિક તપાસમાં 1057 કેસો પેન્ડિંગ હોવાની વિગતો છે। માર્ગ, મકાન, આરોગ્ય, પંચાયતમાં તપાસના કેસો પેન્ડિંગ છે। નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠો, વન અને પર્યાવરણના કેસો પેન્ડિંગ છે। રાજ્યના ચીફ સેક્રેટરી દ્વારા વિભાગના વડાઓને સૂચના આપવામાં આવી છે। ખાતાકીય તપાસ વહેલી તકે પૂર્ણ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। बावीस विभाग में खाताकीय तपासना कुल 782 केस है। पेन्डिंग केसों की संख्या है घनी ज मोटी आई है। 1057 जेटला केसों पेन्डिंग है, जेमांथी मार्ग और मकान 198 है। नर्मदा जल संपत्ति, पाणी पुरवठो 115 है तेना केसों। आरोग्य और परिवार कल्याण 74 केसों है। नाणां विभाग 56 है। ग्राम गृह ग्राम्य विकास 56 केसों है। महसूल विभाग 56 है। वन और पर्यावरण 49 है। आटला केसों पेन्डिंग होवाना आंकड़ा सामे आव्या छे। प्राथमिक तपास में वधु पेन्डिंग धरावता विभागना केसों पण सामे आवी शके छे। मार्ग और मकान 375, आरोग्य और परिवार कल्याण 129, पंचायत ग्राम गृह ग्राम्य विकास 124, श्रम और रोजगार 53 आ विगतो आंकड़ा सामे आव्या छे। गांधीनगरथी मोटी विगत 26 विभागों पैकी 22 विभागों में खाताकीय तपास करवामां आवी। 22 विभाग में खाताकीय तपासना कुल 782 केसों सामे आव्या छे। प्राथमिक तपासना 1057 केसों पेन्डिंग होवानी विगतो छे। मार्ग, मकान, आरोग्य, पंचायत में तपासना केसों पेन्डिंग है। नर्मदा जल संपत्ति, पाणी पुरवठो, वन और पर्यावरण केसों पेन्डिंग है। राज्यना चीफ सेक्रेटरीए विभागना वडाओने समग्र मामले सूचनाओं आपी है। खाताकीय तपास वहेली तके पूर्ण करवाना आदेशों आपवामां आव्या छे। आज अंगे વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા મલ્હાર અમારી સાથે સીધા ગાંધીનગરથી જોડાયા છે। મલ્હાર, વધુ અપડેટ શું આવી રહી છે સામે? ચોક્કસથી ગુજરાત સરકારના 26 વિભાગો છે અને આ વિભાગોની અંદર કામ કરતા કર્મચારીઓ કે અધિકારીઓ વિરુદ્ધ કોઈપણ પ્રકારની ફરિયાદ થઈ હોય તો એ ફરિયાદના આધારે વિજિલન્સ કમિશનની જે ટીમ છે તે સમગ્ર મામલે તપાસ કરતી હોય છે। तपास दरमियान सामे आंकड़ा जो चौंकावनार आव्या छे। गई काले राज्यना चीफ सेक्रेटरीए पण आ मामले जो गुजरात राज्यना 26 विभागोना वडाओने जे ताकीद करी हती अने तेओने सूचना पण आपी हती के तेमना विभागना कर्मचारीओ के अधिकारीओ सामे जे फरियादो थई छे ते फरियादोनो वहेली तके निकाल थाय ते प्रकारनी स्पष्ट सूचना जे छे ते आपवामां आवी छे। बात करें तो राज्यना महसूल मार्ग मकान विभागनी अंदर जे छे ते सौथी वधु फरियाद होवानुं जे छे ते सामे आव्युं छे। मार्ग मकान विभागनी अंदर नजर करिए तो सौथी वधु लगभग 198 जेटली फरियादो जे छे ते आवी छे। कुल बात करिए तो 26 विभागों पैकी 22 विभागों एवा छे के जेनी अंदर सौथी वधु फरियादो जे छे ते जोवा मळी छे, ज्यारे 4 एवा विभागों सामे आव्या छे के जेनी अंदर एक पण प्रकारनी फरियाद कर्मचारी के अधिकारी समक्ष जोवा नथी मळी। बात ए पण सामे आवी छे के राज्यना 22 विभागों जे छे तेमां कुल 782 केसोमां जे छे ते फरियाद दाखल थई छे। એટલે કે 782 અધિકારીઓ કે કર્મચારીઓ એવા છે કે જેની સામે અત્યારે જે છે તે તપાસ ચાલી રહી છે, એટલે કે તપાસ જે છે તે પેન્ડિંગ જોવા મળી રહી છે। જ્યારે પ્રાથમિક ફરિયાદ જે થઈ છે અને ફરિયાદના આધારે જે પ્રાથમિક તપાસ કરવામાં આવી રહી છે તે લગભગ 1057 હોવાનું જે છે તે સામે આવ્યું છે। સૌથી વધુ ફરિયાદ જે છે તે માર્ગ અને મકાન વિભાગ છે, મહેસૂલ વિભાગ છે અને સૌથી ઓછી ફરિયાદ જે છે તે વન અને પર્યાવરણ વિભાગની અંદર 49 જોવા મળી રહી છે। એટલે કે રાજ્યના ચીફ સેક્રેટરીએ જે છે તે આ મામલે વિજિલન્સ કમિશન પાસેથી જે છે તે રિપોર્ટ મંગાવ્યો હતો અને રિપોર્ટની અંદર ચોંકાવનારા જે આંકડા સામે આવ્યા છે આંકડાને આધીન તમામ જે વિભાગના આઈએસ અધિકારીઓ છે તેઓને સ્પષ્ટ સૂચના આપી છે કે તેમના વિભાગની અંદર જે તે અધિકારીઓ વિરુદ્ધ ખાતાકીય તપાસ કે અથવા કોઈ પણ પ્રકારની તપાસ ચાલતી હોય તે તપાસનો વહેલી તકે જે છે તે નિવેડો લાવો તે પ્રકારની સૂચના જે છે તે આપવામાં આવી છે। મલ્હાર, આટલી મોટી સંખ્યામાં કેસ પેન્ડિંગ છે એટલે અહીંયા સવાલ ઉપલી અધિકારીઓ તરફ પણ આંગળી ઉઠી રહી છે અને આ સાથે જે અંદર ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો કોઈ અન્ય મોટી વિગતો, અન્ય કોઈ મોટા નામ પણ સામે આવે, કોઈ ભ્રષ્ટાચાર થયો હોવાની વિગતો પણ બહાર આવે તેની શક્યતા કેટલી?
ચોક્કસથી હેતુ નજર કરીએ તો ફરિયાદ કયા પ્રકારની છે, કામચોરીની ફરિયાદ છે, ભ્રષ્ટાચારની ફરિયાદ છે, સમયસર નોકરી ઉપર હાજર ન થવાની ફરિયાદ છે, આવી અલગ અલગ પ્રકારની ફરિયાદો જે છે તે સામે આવતી હોય છે ને આ ફરિયાદોને આધીન જે છે તે વિજિલન્સની અંદર તપાસ થતી હોય છે. ખાસ કરીને ભ્રષ્ટાચાર અથવા તો ભ્રષ્ટાચારના આક્ષેપોની ફરિયાદ વિજિલન્સમાં જે છે તે સૌથી વધુ જોવા મળતી હોય છે. કર્મચારીઓ પોતાના સ્થળ ઉપર હાજર નથી રહેતા, સમયસર ફાઇલોનો નિકાલ નથી થતો, આ પ્રકારની પણ ફરિયાદો જે છે તે વિજિલન્સની અંદર જતી હોય છે ને ફરિયાદના આધારે જે છે તે વિજિલન્સ કમિટી જે છે તે તપાસ કરતી હોય છે. પ્રાથમિક તપાસની જો વાત કરીએ જે રીતે આંકડા સામે આવે છે કે 1057 જે છે તે અત્યારે પ્રાથમિક ફરિયાદોના આધારે તપાસ ચાલી રહી છે, જ્યારે 782 જેટલી જે છે તે તપાસ હજુ પણ પેન્ડિંગ છે, એટલે કે તપાસ ચાલી રહી છે પરંતુ ધીમી ગતિ આ તપાસ ચાલી રહી છે, જેના કારણે પેન્ડિંગનો આંક જે છે તે લગભગ 782 સુધી પહોંચ્યો છે. એટલે કે રાજ્યના ચીફ સેક્રેટરી પણ સ્પષ્ટ સૂચના આપી છે, કારણ કે વિભાગના વડાએ પણ જે છે તે આ સમગ્ર મામલે ધ્યાન રાખવું જોઈએ, કારણ કે આ પ્રકારની જ્યારે ફરિયાદો આવતી હોય છે ને ફરિયાદોનો વહેલી તકે નિકાલ થાય તે પ્રકારની પણ સૂચના જે છે તે આપવામાં આવી છે. જોકે હવે આ સૂચના બાદ આઈએએસ અધિકારીઓ કઈ રીતે આ સૂચનાને ગંભીરતાથી લે છે અને કઈ રીતે તેમના જ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ કે અધિકારીઓ જે છે જેની સામે આ પ્રકારની ફરિયાદો ગંભીર થઈ છે તેની વહેલી તકે નિકાલ આવે, એટલે કે જરૂર પડે તે પ્રકારના તમામ દસ્તાવેજો કે પુરાવો જે છે તે વિજિલન્સને નકલ સાથે પહોંચાડે, જેથી વિજિલન્સ પણ જે છે તે પોતાની તપાસ જે છે તે તેજ કરી શકે અને જે આ પ્રકારના અધિકારીઓ સામે જે ફરિયાદ થઈ છે વિજિલન્સમાં તેમની સામે જે છે તે કડક કાર્યવાહી પણ રાજ્ય સરકાર કરી શકે. મલ્હાર, આભાર વિગતો બદલ.